સફરે જવાનું છે બગદાણા. મિત્રો બધું લઈ લો. મિત્રો આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. હાલો મિત્રો, તો અત્યારે આપણે બગદાણા પહોંચી ગયા છીએ. મિત્રો અહીંની પ્રસાદી છે, શાક છે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે સફરે જવાનું છે બગદાણા. બોટાદથી બગદાણા જવાનું છે. આપણે કુલ ટોટલ કિલોમીટર થશે. આપણે મેપમાં તમને બતાવી દઈશું કેટલું થાય છે. 150 કિલોમીટર આજુબાજુ થશે. તો આજે તમને અમારે બતાવવાનું છે બાપા સીતારામનું ધામ બગદાણા. જો આવ્યું છે તળાજા પાસે આવેલું છે. તળાજાથી 20 કિલોમીટર થશે. ચાલો મિત્રો, આપણે સફરે જઈશું બગદાણાની. તમને દર્શન કરાવશું બાપા સીતારામના. તો બને રહેજો આપણી સાથે વિડીયોમાં. હેલો મિત્રો, કેમ છો? તો હવે આપણે ત્યારે નીકળી ગયા છીએ. ત્યારે વાહનમાં છું હું. પવનની હિસાબે ઓછું સંભળાય છે, એટલા માટે હું ઓછું બોલીશ. તો આપણે અત્યારે નીકળી ગયા છીએ સફરે બગદાણા. અને અત્યારે બહુ મજા આવે છે. હું પ્રાઇવેટ વાહનમાં છું. સ્પેશિયલ ગાડી બંધાવી છે, વાહન છે, એમાં હું ઉપર બેઠો છું અને રેકોર્ડિંગ કરું છું. તો આપણે ચાલો મિત્રો ત્યારે દર્શન કરીશું આપણે બગદાણા બાપાના ત્યાં આગળ જઈને. મિત્રો આ સ્વામિનારાયણના ગરડા છે. ત્યાં આગળ ગોપીનાથજી મંદિર છે સ્વામીનું, એ છે. તમે જોઈ શકો છો. અહીંયાથી અમે ચાલુ ગાડી ઉતાર્યું છે. આ એટલા માટે ફોન હલે છે. હાલો મિત્રો, નમસ્કાર. રાજકોટ રોડ ઉપર પહોંચ્યા છીએ અમે. અને હજી 2 કલાક વિડીયો કરી પોસ્ટ કરીશું. ત્યાં મૂકીને આપણે કન્ટિન્યુ કરશું.
શેત્રુંજી ડેમ છે. તમે જોઈ શકો છો કેટલા દરવાજા છે એમાં શેત્રુંજી ડેમમાં. કેવો મસ્ત નજારો છે, જોવો તમે. હા, તો મિત્રો અત્યારે આપણે થોડોક હોલ્ડ કર્યો છે. પાલીતાણા વટી ગયા છીએ અને હવે આપણે 20 કિલોમીટર આગળ છે, ત્યાં આગળ જવાનું છે. 30 કિલોમીટર જેવા 2 કલાકનો રસ્તો બાકી છે. તો ત્યાં પહોંચી જઈશું અને જઈને આપણે બાપાના દર્શન કરીશું વડીલીએ જઈને. પછી આપણે દર્શન કરાવશું તમને. કલાકની ગાડી આપણે થાકી ગયા છે તો હોલ્ડ કર્યો છે આપણે. ચાલો ત્યાં જઈને મળીશું આપણે. તો ચાલો મિત્રો, અમે બગદાણા ધામ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ અમારો ભાણો હારે છે અને ફેમિલી વાહે હાલી આવે છે. આપણે તમને અમે દર્શન કરાવશું, બાપા સીતારામ દર્શન તમને કરાવશું. આપણે આગળ જઈએ. મનુભાઈ અહીંયા બધું લઈ ગયો. મિત્રો આ કાળભૈરવ દાદાનું મંદિર છે. સામે બગદાણા બાપાનું મઢી છે. મિત્રો આ છે આપણે બાપા સીતારામની મઢી સામે છે. તમે જોઈ શકો છો. ત્યાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે. અહીંયા બધી આખા વર્ષની પૂનમના નામ લખ્યા છે, કેટલી પૂનમો છે. મિત્રો આ છે આપણે બાપા સીતારામનું નવું મંદિર છે, જો બનાવ્યું છે એ તમે જોઈ શકો છો કઈ રીતનું બનાવ્યું છે. અને ત્યાં આગળ પણ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી મનાય છે, પણ તો આપણે બને ત્યાં સુધી લઈશું આપણે અને તમને બતાવીશું, દર્શન કરાવીશું બાપાના તમને. અને અંદર વિશાળ આપણે ચાંદીની મૂર્તિ છે બાપા સીતારામની.
હતા એટલા માટે આપણે વધારે ઉતાર્યું નથી. આ છે આપણા બ્રધર છે, મારા બિગ બ્રધર છે. તમે જોઈ શકો છો અમે ફેમિલી જ આવ્યા છીએ અત્યારે દર્શન કરવાના છે આપણે. અને હવે અમે જઈ રહ્યા છીએ ભોજનાલયે પ્રસાદી લેવા માટે. હવે આપણે પ્રસાદી લેવાની છે. તો વિડીયો ઉતારવા દેશે, આપણે વિડીયો શૂટ કરવા દેશે તો કરીશું, નકર ના પાડશે તો આપણે નહીં કરીએ. કે ઘણી ઠેકાણે ઘણા મંદિરોમાં વિડીયો શૂટ કરવા નથી દેતા એટલા માટે આપણે કરીશું નહીં. મેં પહેલાં પૂછી લીધું છે તો ના પાડી છે વિડીયો શૂટની એટલા માટે. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે આપણે મિત્રો આપણે પહોંચી ગયા છીએ અત્યારે અહીંયા ભોજનાલય પ્રસાદી લેવા માટે. તમે જોઈ શકો છો કેટલું મોટું ધામ છે, ભોજનાલય કેટલું મોટું છે, કેટલો પબ્લિક છે જોઈ શકો છો અત્યારે. મિત્રો અહીંની પ્રસાદી છે, શાક છે, દાળ છે, ગાંઠિયા છે, દાળ ભાત છે, રોટલી છે. તો ચાલો મિત્રો આપણે બગદાણાથી પાછા ફરવાનું છે. જેટલા ખ્યાલ તમને દર્શન કરાવ્યા છે આપણે. આ અમારા બનેવી છે, તમે જોઈ શકો છો અમારા જીજાજી છે. અમે ફેમિલી આવ્યા હતા અને હવે આપણે પાછું જવાનું છે બગદાણાથી. દર્શન છેલ્લા તમને કરાવ્યા છે. આ બગદાણાના દર્શન છેલ્લા આપણા.